મિત્રો તો હવે અમે જાય છે બધે ફરવા. તો હવે બધા મહેમાનને અમે જાય છે બધા આટો મારવા. ગાડી લઈને વરસાદ ને એવું નથી ત્યાં કે છે કે જઈએ આમ આટો મારતા આવી. તો હવે અહીંથી જાય છે સીધા બગદાણા. બગદાણાથી વિચારશું પછી ક્યાં જવાનું છે. હવે મહેમાન જે બાજુ લઈ જાય ત્યાં જાવું અમે. તો હવે આપણે બધા મળીએ, તમને દેખાડતો રહે ક્યાં ક્યાં અમે જાય છે. હવે નીકળી ગયા છે એ ઓલા. હવે અહીંથી ધીમે ધીમે હવે તેમાં જઈ બગદાણા બાજુ રહી છે. બગદાણા આટો બાટો મારશું, ત્યાંથી ભગુડા બાજુ જાવ. ભગુડાથી ભાઈ ક્યાંક વિચારશું ક્યાં જવાનું છે. હવે આવી ગયા છે, હવે નીકળવાની તૈયારી. વાડીને કહી દઈ ટાટા. હવે સાંજે ટેટ આવશે એટલે હવે આપણે લોગમાં મજા રહીજો, બધા મજા આવશે લોગ જોવાનું. આગળ આવતી કેમ કે બાપા સીતારામ. આમાં પછી ગાડી ધીમે કરવી જાતા હતા. હવે આમાં પેટ્રોલ ગાડીનો પેટ્રોલ પતી ગયું. ત્યાં ઉભા થયો ચિરાગન કેતનભાઈ જા ગાડી લઈને પેટ્રોલ પુરાવા. રોડ વચ્ચે ઉભા રહી ગયા બધા. આગે જોવાનું ને એમાં પેટ્રોલ છે કે નહીં, તો પેટ્રોલ પતી ગયું. ધીમે ધીમે આવી છે અમે. ગાડી મારે છે, ગાડીને ધક્કો મારતા મારતા પુગાડી આગળ ભૂતવડા સુધી. પેટ્રોલ પેટ્રોલ નાખીને ભૈયા જાવ. અમને એમ કે પૂગી નાખીને પેટ્રોલ લેતા આવજો. નંજા તો છે ભાઈ, નાંજા ને પેટ પડી એ ગાડી. હવે ધીમે ધીમે થઈ છે જ્યારે પૂગી ત્યારે. આમ ધક્કો માર્યો નતો પાવતો ચિરાગભાઈ ને. તું આવ્યો છું ધક્કો મારવા. આ મારુંથી બે ભાઈ પગ રાખી તો ગાડી હાલી જાય ધીમે ધીમે. કૂકું આવી ગયા છે, હવે પેટ્રોલ પૂરે નહીં. તો અમે ઓલા આપણે દુકાને પૂરી ગયા, પણ દુકાને પેટ્રોલ હતું નહીં. અહીંયા આવ્યો છે પેટ્રોલ લે. પેટ્રોલ હતું નહીં, ત્યાંથી અહીંયા આવી આવ્યા. ઓલા બધા અહીંયા ઊભા છે. તો હવે આમાં પેટ્રોલ લઈ લીધું છે, બોટલ નહોતો તો ઓલામાં લઈ લીધું. કોથળીમાં પેટ્રોલ લઈને જાય છે ને. હવે ના બધા ઊભા રહે. પેટ્રોલ નાખીને હવે ગાડી ઉપાડશે પાછું. પેટ્રોલ લઈને કેતનભાઈ પેટ્રોલ નાખી ગાડીમાં પેટ્રોલ નાખી દઈ. તમને બીજું કંઈક લાગતું છે, ઓના પેટ્રોલ જ છે. કેતનભાઈ પેટ્રોલ નાખી દઈ એટલે પછી અહીંથી ગાડી લઈને નીકળાણા બાજુ. પેટ્રોલ બોગીરીને ત્યાં ફૂગવું આવી ગયા હોત એટલે આ તો ફૂલ ટાંકી થઈ જાય. બેમાં એવું લાગે, બેમાં 2 લીટરમાં ફૂલ ટાંકી જઈને ઉજાવ એવું લાગે છે. તો પેટ્રોલ પૂરું થઈ ગયું, નાખી દીધું ગાડીમાં. ગાડી લઈને નીકળી બગદાણા બાજુ. સાઈકની આને સખાઈ નહીં ભાઈને બહુ લાગે છે ઘૂંટડો મારી રહી. હાલો નીકળી બધા. હવે પેટ્રોલ નાખીને ધીમે ધીમે કેતનભાઈ ગાડી ચાલુ કરી દીધી છે. હવે ધીમે ધીમે હાલવા દઈ. આ પેટ્રોલ પાસે હોળી કરી હતી મોટે. પેટ્રોલ પતી ગયું રસ્તામાં. ખબર હતો પેલા નાખી દે. તો કેવું કેતનભાઈ ખબર નથી નાખી. હવે જાય છે ધીમે ધીમે. વાં ચિરાગભાઈ ની આવે છે. મૂકી ગયા છે જે બધા ઓલ બધે માલે ડ્રાઈવરમાં. અને ખટારો ગાડીમાં થઈ જાય કેતનભાઈ કે આપણે હારે રહેવું પડશે ને. મેં કાંઈ ભેળું નથી તો આમાં પછી એટલે કે કેતન ધીમે ધીમે વાતાવરણ એવું લાગે છે પણ વરસાદ તમે ફૂટી રહી ત્યાં જે ન આવે તો સારું જાય. પછી અહીંયા પલાળી જાય ફૂટી જાય. થોડી પ્રકારની ગાડી આવી જઈ અમદાવાદ ચિરાગભાઈ મારે છે ને માગરો એક ફોન થકીમાં માગરો દેખાડો તો તમને દેખાય છે. ફોન જે બોલો હવે આમાં શું કરું. આમાં જાતા હતા પણ આમ તમે આમ જો અંધાર એટલો બધો છે કે અમે અમને વરસાદ ફૂટવા દે એટલે થોડી ગાડી પાસ અંધારી પેલા ગાડા ફૂટી જાય પછી પેલા બધા વરસાદ બધા જોવો ને તો અંદાજ જોવો તમે ખાલી એટલો અંદાજ. એવું લાગે છે બગદાણામાં વરસાદ થઈ છે પણ હવે જાય હજી વહેલે બગદાણા ફૂટી જાય. કેતનભાઈ જેવા નીકળી ગયા છે. બગદાણા ફૂટી જાય વરસાદ અમારે સામે હાલ્યો આવે છે. જોવો તમને વરસાદ દેખાતો હોય છે. આમ હાલ્યો આવે છે. લાગતું નથી બગદાણે હાલ પતી ગયો. વરસાદ ચાલુ થઈ ગયો છે. અહીંયા પલ્લી ચાલુ લાગતું નથી કે આગળ પોપચ્યું. હવે કેતનભાઈ કે પણળું છે ફાઇનલ છે.
ચાલુ વરસાદે બધે પલળતા જાય, ચાલુ વરસાદે ગાડી હકારતા રહેવું. ધીમે ધીમે હવે પૂકી છે. રોતા રોતા કઈ રોતા નથી, ખાવા થઈ ગયા. ચાલુ વરસાદ થઈ ગયો હવે. બગડાણા બાજુ રસ્તામાં વરસાદ આવી ગયો તો આ બધા ઉભા રહી ખોટી થઈ ગયા છે. મારા વરસાદ ચાલુ જ છે. ગાડી ખમી જાય ને કેમ રસ્તામાં પલળી ગયા. આ બધા ખોટી થઈ ગયા છે. વરસાદ રહી પછી રાવ પાછા ધીમે ધીમે ગાડી લઈને. હા તો ચાલુ રસ્તે જતી નાખ્યો વરસાદે. તો હવે બધા નીકળી ગયા છે. હવે ગાડી જવા પડે. અંધાર તો બહુ નાનો છે. વરસાદ આવે એ પહેલા આપણે બધા પૂકી જઈએ બગદાણા. સીધા બગદાણા આપણે બધા ભેગા થાવ. હવે અમે બગદાણા પૂકી ગયા છીએ. ધીમે ધીમે બગદાણા પૂકી ગયા. આગળ થોડીક ગાડી તો આ મંદિર જોઈ લઈ. અહીંયા અંધારી પાછું બહુ છે. આ તો બગદાણા બાબા સીતારામનું મંદિર. બગદાણા પૂકી ગયા છીએ. ઓલી ગાડી આગળ હતી તે મંદિર અંદર વહી ગયા છીએ. અમે થોડાક વાંહે રહી ગયા હતા. ફોન આવ્યો હતો એટલે આ તો બાપા છે. ઓલા અહીંયા ઊભા છે. અહીંયા ઊભા છે. ગાડી પાર્કિંગ હેરકી કરી પછી પાછા મંદિર અંદર જાવું બધા અંદર દર્શન કરવા. દર્શન કરી નીકળી જાવ. હવે અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે બધા. હવે ધીમે ધીમે હવે જાય છે મંદિર. બગદાણા બાબા સીતા સાંટા ચાલુ જ છે ધીમા ધીમા. એટલે જલ્દી વહેલે અંદર વૈયા જાય ને અહીંયા પાછા બહાર પલી જાવ બહાર આવી. અહીંયા પૂકી ગયા છે ગેટ માં વિડીયો લઈ છે. આ બાબા સીતારામનું મંદિર છે. કેતનભાઈ અંદર વૈયા ગયા છે. ઉતાવળું કામકાજ છે એવડે એનું. હવે પછી અહીંયા મંદિરે વૈયા છે. ચાલુ વરસાદ છે તે બ્લોગ લઈ છે. જોઈ લો બધા પૂકી ગયા. કંઈક જગ્યા ગોતી લેવી આવવાની પછી નિરાતે દર્શન વર્શન કરી બાકી અહીંયા મંદિરે આવી ગયા છે. આમાં પોલી વાત હલો હું દર્શન કરવા દર્શન કરીને પાછા અહીંયા જવાનું. દર્શન કરી લઈ બાબા સીતા. દર્શન કરીને પછી ઓલી બધા ફરવાનું છે અહીંયા બધી કરી લેજો. દર્શન કરી લઈએ અહીંયા જય છે મોટા બધે દર્શન કરી લીધા છે. બધા આગળ હાલ્યા જાય છે. વાટે નતું ભરે તમારી. હા જોઈ લો તમે બાબા સીતારામનું મંદિર. અહીંયા વરસાદ છે બધા અહીંયા ઉભો રહી ગયા છે. લાવે ધીમે લા ભાઈ તમારા બ્લોગમાં નતા આવો. ધીમે ધીમે દર્શન કરી લઈ. તો હવે આ મંદિરમાં આપણે પૂગી ગયા છે. મંદિર અંદર અમે આવ્યા છે. મંદિર તમે બધા જોયું રહેશે કાંઈ બહુ બધી દેખાડવું નથી. હાલો તમે બધે જોયું રહેશે એટલે કંઈ બહુ દેખાડતો નથી મંદિર. બધા આવી ગયા છે અહીંયા દર્શન કરી લઈએ બાપા સીતારામના. તૈયારી કરતા હતા કેતનભાઈ શિરાભાઈ કે અમારે ચા પીવા પી ગયા બોલે લીધા. હવે આપણે ચા પી લઈએ બાપાની પ્રસાદી લઈ લઈએ. હવે થોડીક આ પૂરો ભાઈ ચા આપો મોબાઈલ નાખું છે તારું વિક્રમ વાપર કે ઇન્સ્ટાગ્રામ કે વાપર કે. તો હવે થોડીક ચા પી લઈ. મંદિરેથી ચા પાણી પીને બહાર આવી ગયા હતા. ત્યાં અમારે કેતનભાઈ કે થોડી ખરીદી કરવા આવ્યા છે. અમારે કેતનભાઈ હાટું એને કંઈક ચોખામાં નામ લખાવવાનું હતું. તે નામ અમે બહાર ઊભા છીએ. હવે કેતનભાઈ જે નામ ગમશે ચોખામાં લખાવશે. ખરીદી કરવા આવ્યા હતા કેતનભાઈને. હવે કેતન તમને કેવા લાગે કહેજો. પાછા કેતનભાઈ કેવા લાગે છે જઈશું. આપણે જાય છે ભગુડા બાજુ. આ ક્યારના આવું કંઈક ટ્રેન વસ્તુ કંઈક લીધી છે. 4 કલાકથી ખરીદી કરતા હતા. અહીંયા કલાકથી એટલું લીધું છે. હવે ભગુડા બાજુ જાય છે. હવે તો બગદાણાના દર્શન કરી લીધા અને અમે કરી લીધા. તો રહી ભગુડા બાજુ મને ભગુડાના દર્શન કરાવી. હવે અમે અહીંથી બગદાણાથી નીકળી ગયા છીએ. હવે સીધા ભગુડા થઈ છીએ અમે. બગદાણાના બાબા સીતારામના દર્શન અમે કરી લીધા ને તમને કરાવી દીધા. હવે સીધા રહીને ભગુડા તમને મોગલમાના દર્શન કરીને અમે કરી લઈ આગળ છે. હવે અહીંથી ભગુડા થઈ. હવે આપણે ભગુડા મૂકી ગયા છીએ ગાડીઓ લઈને લઈને. અહીંયા તમારે છે બધું પાર્કિંગમાં ગાડી મૂકીને દર્શન કરવા આવવાના છે. હળવે હળવે તું અહીંયા કપડા પકાડી. કેતનભાઈ ડ્રાઈવર આપણે ગાડી હકારતા હતા. ઘડીકમાં પુકાડી દીધા છે. હવે અહીંયા ગાડી અંદર જાય માતાજીના દર્શન કરવા. પૂકી ગયા છે ભગુડા મારું. વાળ બાકી એમ કરીને કહો તમે કેતનભાઈ. ગાડીને એવું મૂકી દીધું છે. હવે બધા જાય છે અંદર મંતાજીના. હવે અંદર તો કાંઈ ફોન અલાઉડ નથી એટલે તમે ભગુડાના માતાજીને દર્શન કરેલા છે એટલે અમે હવે કરતા આવી. બહારથી તમને દર્શન કરાવી દેવું તમને. હવે અત્યારે અમે કરતા આવી.
હે હાલો શ્રીફળ લઈ લઈએ. શ્રીફળ વધેરી એને દે રહી. ચીરાબા ગયા છે શ્રીફળ લેવા. શ્રીફળ લઈ લઈએ એક. કેતનભાઈ કે મારે લેવું છે. કેતનભાઈ લઈ લીધું. અહીંથી શ્રીફળ વધેરી નંદે જાય માતાજી આપણે બધા. હાલો આવો તમે તો ભગુડા આવીને દર્શન તમે કરી લીધા પછી અમે સુરત થયું છે તમે અહીંયા દર્શન કરી નાખી એટલે ધક્કો વસૂલ થાય અમારે. તમે જોઈ લો બહારથી ચિરાગભાઈની હજી શ્રીફળનો ને એનું બધું ચૂકતું કરે છે. આપણે ચપ્પલ કાઢી નાખી આપણે શ્રીફળ વધેરી અંદર જઈ માતાજીના દર્શન કરો. ચિરાગભાઈની હવે અગરબત્તી કરી નાખી શ્રીફળ વધેરવાનું છે. શ્રીફળ વધેરી નાખી તો ચિરાગભાઈની કેદારમાં શ્રીફળ વધેર નાખે એટલે આપણે પ્રસાદી લઈને અંદર જઈએ માતાજી પાસે. એટલે ચિરાગભાઈનું તો વધેરાઈ ગયું છે. શું વાત છે કેતનભાઈને ભાઈ વધેરાઈ ગયું છે. થોડીક પ્રસાદી લઈ લઈએ આપણે હવે પાણીની પ્રસાદી લઈ લઈએ બધા. થોડીક પ્રસાદી લઈ લઈએ પછી અંદર જઈએ માતાજીના દર્શન કરવા. અંદર માતાજી મંદિરમાં આપણે દર્શન કરી લઈને તમને કરાવી દો થાય તો. બાકી તમે તો કરેલા દર્શન અહીંયા થાય તો. અત્યારે પાછું કઈ બહુ પબ્લિક હોય નહીં. દિવાળીમાં હોય એટલે અત્યારે દિવાળીમાં આવી તો બહુ બધી અત્યારે થઈ ગયું છે. ગળદી નથી દર્શન કરવામાં. જ્યાં તો દર્શન થાય તો તમને બધાને કરાવી. બાકી તમે તો કરેલા જ છે વાજા બધાએ. હવે અહીંયા દર્શન કરી લીધા. ચિરાગભાઈ ફોટો પાડે છે તે ફોટો પાડતા હવે ઘડીક 5-10 મિનિટ બેસી અહીંથી જાય તો કઈ બાજુ જવાનું છે? ગોપનાથ. હવે અહીંથી ગોપનાથ જવાનું છે. પાછા આપણે બધા ગોપનાથ મળશું બધા. કરી લીધા છે હવે બધા થાકી ગયા. તો ઘડીક અહીંયા બધા બેઠા છે. અમે 5-10 મિનિટ બેસીને હવે પાછું અહીંથી ગોપનાથ જવાનું છે. તો ગોપનાથની જીપા જોયો ગળદી છે બહુ ગળદી છે એટલે કાંઈ બહુ ગળદી નથી એટલે મજા આવે એવું છે. કારણ કે દિવાળીમાં હોય ત્યાં બેસવાની જગ્યા ન હોય તમને ખબર જ છે બધાને. હવે થોડી ઘડી બેસીને પ્રસાદી ખાઈને પ્રસાદીને ખાઈ જાય પાછા. શુભમભાઈ તો હાવ ત્યાં થઈ ગયો હોય. શુભમભાઈનું થાકીને એના ગાડીમાં બેઠે એ ભાઈ થાકી ગયા. અમારા ડ્રાઈવર સાહેબ જો અહીંયા બેઠા. હવે ધીમે ધીમે ઊભા થશે. હવે અહીંથી જવું છે બધા. અહીંથી ઊભા ધીમે થાય ઊભા થવું. હવે ઊભા કરવા પડે પાછા. અમારા સાહેબને ઊભા કરવા પડશે. ડ્રાઈવરને એ પાછા ઊભા થાય નહીં આમને. હવે ધીમે રહી છે બહાર કંઈક આટા મારશું. ખરીદી આવડાને કરવી તો ખરીદી કરશે. અહીંથી સીધા ગોપનાથ. અમારા ડ્રાઈવર સાહેબ ગાડી હકારીને થાકી ગયા છે. ચપ્પલને હું પહેરી લીધું છે. હવે કે છે ખરીદી કરશું તો નીકળી જાઉં. આ લેડી ડ્રાઈવર સંકેલા હોય તમે લોકમાં જ નથી લેતા. થોડી કંઈક ખરીદી જ્યાંથી જવું સીધું ગોપનાથ બધું જવાના જ થાય. મેં સાટાના પૂગી જાય. હું કેવું છું બા ઉભો કે હોનાની વીટી લઈ ત્યાં છે. હોનાની વીટી સુભાવના ગમે ત્યાં હોનાની વીટી લઈ લેવું. સુભા લેવી ને હોનાની વીટી હે લઈ લેવી એકાદી હોનાની વીટી લઈ લે અહીંથી. હવે આપણે અહીંથી નીકળી ગયા છીએ સિદ્ધનાથ બોલાઈ ગયા. ક્યાં ગોપનાથ બાજુ અહીંથી નીકળી ગયા છીએ. ચિરાગ ને કેતનભાઈ એક ગાડી લઈને આવે છે પાર્કિંગમાં છે. હવે અમે હાલ્યા રહી છીએ. ચોમાસામાં બધું રેબડું થઈ ગયું છે એટલે હાલવામાં ધ્યાન રાખવું પડે. એ ગાડી લઈને આવે છે. અમે બધા હાલતા રોડ ઉપર રહી છીએ. અહીંથી સીધું ગોપનાથ જઈને સીધા ત્યાં આપણે લાઈવ થાવું બધાને દેખાડશું. બધાને દર્શન કરાવશું. તમને કરાવશું બધાને દર્શન. ક્યાં ગળદી છે નહીં અહીંયા. તમે દિવાળીમાં આવે છો તમને ખબર હશે દિવાળીમાં ત્યાં આમ મંદિરમાં દર્શન કરો ને વારો નો આવે એટલી ગળદી હોય અહીંયા. હાલો ચિરાગભાઈ કેતનભાઈ બી આવી ગયા છે ગાડી લઈને. તો આપણે સીધા ગાડીમાં બેનો સીધા ગોપનાથ ભેગા થાય. મેં સાટાના વેલે ગોપનાથ પગી જાય તો વાંધો નહીં આવે ને કોલ આપણે રતાણા થા એમ પાછું રતાવાનું થાય. હવે અમે પૂગી ગયા છે ગોપનાથ બધા ગાડી લઈને. બધાના મોઢા જોઈ લો બધા હાવ થાકી ગયા ગાડીમાં બેસી. હવે ગોપનાથ પૂગી દર્શન કરી લઈએ. હા આપણે બહુ સારું પબ્લિક છે ને એટલું આવી જાય બધા એનો આરતી કરવામાં. હા બધાને મોટા જોઈ લે આમ તમારે ક્યાં મોટા એવું લાગે છે. જોઈ લેજો તમે. અમે જોઈ લીધું તમે જોઈ લઈ ગયા. પૂગી ગયા હવે બધા દર્શન કરી લઈએ મહાદેવના.
તો હવે દર્શન કરીને બહાર આવ્યા છે. આ બધા ચાંદલો કરે આપણે દરિયો છે આમ તો દરિયા આટા બાટા બધે મારશું. આ બધા સાંડલો કરાવે છે. આપણે સાંડલો કરાવી લઈએ કંઈક થોડા સારા લાગી. તો હવે આપણે સાંડલા કરીને હોઈ આવ્યા છીએ. આ બધા મોટા મોટા સાંડલા કરે. આપણે એવો કાંઈ છે નહીં તો આપણે નાની એવું સાંડલી કરાવી દીધી છે. તો હવે આપણે રહી કેદારનાથ બાજુ આટો મારી. અહીંયા બધે મંદિર એટલા છે મહાદેવને બધે મંદિર અહીંયા બધું મૂકી દીધું છે. ધીમે ધીમે દર્શન કરી નાખી તમને કરાવી દઈ. આ સોમનાથ મહાદેવ મંદિર, આ મહાકાલેશ્વર, બધા મહાદેવના મંદિર અહીંયા તમને જોવા મળી જાય. બધા કેદારનાથનું મંદિર એક અહીંયા છે, પણ મોટું મંદિર છે. આ ચિરાગભાઈ આપણને કહે છે કયા કયા મંદિર છે. આ મોટું કેદારનાથ મંદિર તમે બધા દર્શન કરી લો. અમે કરી લીધા દર્શન કરી લીધા છે. હવે દરિયા બાજુ આટો મારી થોડાક ફોટા બોટા પાડશું ઘડીક બેહીને. હવે ક્યાં જવાનો વિચાર છે? હવે મસ્તરામ ધારા જવાનું કહે છે ભાઈ. તો હવે આપણે બધા મસ્તરામ ધારા રહું અહીંથી. તો હવે બધા રહી છીએ અહીંયા બધા અહીંયા ફોટા તેણે અમે રહી છીએ દરિયા બાજુ આટો. તમે તો હું તમને દેખાડજો. હા દરિયા મૂંઝાઈ ગયા એમ કે દરિયાને મૂંઝવી દીધો કે ભાઈ આવી પબ્લિક કાંઈ કાંઈ બહુ છે નહીં. એવું ન દેખાય શું ભાવ પણ હવે દેખે રહું કે ઓલા વાત જોઈ ઘડીક ઓલા બધા વાંય ફોટા પડાતો તમે આગળ વહીએ તો ઘડીક એની વાત જોઈ. આ દરિયો આ કંઈ લાગતો નથી બહુ. દરિયામાં પાણી ધીમે ધીમે આવતું હોય છે. પાણી આવે ક્યારે આવ્યું તો કંઈ ખબર નથી અમને. સૂર્યને પાણીપુરી ખવડાવી દેવું. આપણે ત્યાં ખાવા નથી કેમ કે આજે આપણે ઉપવાસ છે એટલે. તો આ બધાને ભૂખ લાગી છે ત્યાં નાસ્તો કરો કરીક બેઠા છે. બધા આવું છે કોકે વેફર ગઈ કોકે પાણીપુરી ખાતા. અહીંયા ઉપવાસ છે બધા. એને 2 જણાને ખાવાનું શુભમને કેતનને ખાવાનું છે. એને કંઈક નાસ્તો કરાવી દેવું ને અમે વેફરને એવું કંઈક થોડુંક ખાઈ લેવું. તો ચિરાગભાઈ ઓર્ડર લઈ લે એટલે કામ પતે આડેથી. નાસ્તા પાણી કરીને આવી ગયા આપણે દરિયા કાંઠે. દરિયો આ શુભમ આગળ હાલ્યા રહે છે. ઓલા બધા આગળ છે. દરિયા કાંઠે ઘડીક બેસ્યું ફોટા વોટા પાડી લાવન છે. કેતનભાઈ સપલા કાઢ નાખ્યા છે. ક્યાં સપલામાં ક્યાં હાલે ફાવતું નથી. આમાં આવું છે આમાં હાલવા જેવું. ઓલા પણ હવે આમાં જોઈએ ફોટા જેવું પાડશું. આયા બાજુ કે બહુ વરસાદ છે નહીં. વાતાવરણ છે વરસાદ એવું પણ અહીંયા કે વરસાદ ને એવું કે આવતો નથી એટલે મજા આવે એવું છે. અહીંયા જતા તો હવે કાંઠે પૂગ્યા તો હવે બધા લોકેશન ગોતે છે કઈ બાજુ ફોટા પાડવા. લોકેશન છે અહીંથી બધા ફોટા પાડશે. જેવા ફોટા આવે એવા આવે ફોટા પાડી. હાલો ફોટા પાડી જાય. ફોટા પાડવા છોકરા પાડે ફોટા પાડી લે ત્યાં ફોટા પાડવાનો શોખ છે નહીં. હા શું પડાવો છે લે લે તો પડી ઊભા ચપ્પલ. હવે અહીંથી આપણે રહી દર્શન કરવા. અહીંયા શાંત વાતાવરણ હોય એટલે અહીંયા આવવાની બહુ મજા આવે. હા જોઈ લે મંદિર છે. આ બધા પ્રસાદી લેવા ગયા હતા. આપણે પ્રસાદ લીધો નથી. આમાંથી લઈ લેવું થોડુંક. ચંપલ પહેરીને હવે અહીંથી બહાર નીકળ્યા. દર્શન કરી લીધા. હવે થાય આપણે દરિયા કાંઠે. ત્યાં એક મંદિર છે ત્યાં દર્શન કરતા રહીને તમને દર્શને કરાવી. અહીંયા બધા પ્રસાદી લેવા ખોટી થઈ ગયા હતા. આપણે ક્યાંય પ્રસાદ લીધો નથી. આ બધા લીધું એમાંથી થોડોક સાચી લેવો આપણે પ્રસાદ. હું સુપો ભાઈ આગળ થઈ ઓલા બધા વાહે છે. સુપરો પ્રસાદ જ ખાઈ છે. ઓલા બધા વાહે આવી ગયા. આપણે એને ઘડીક વાટે ઉભા રહી જઈએ. અહીંથી રાઈસી ઓલા પણ આ બધા પ્રસાદ લઈ લીધો છે. રાઈસી મનોરંજન માટે હોય. રાઈસી એ બાજુ આપણે ત્યાં દરિયાનો ને જોવું
ત્યાં એક મંદિર છે, ત્યાં આપણે આટો ને એવું મારશું, ત્યાં દર્શન કરશું, તમને દર્શન કરાવશું. તો હવે ગાડી લઈને જાય છે એ બાજુ છે ભાઈ કે આપણે હાલી નથી જવું, થાકી ગયા થઈ. તો ગાડી કાઢી છે, તો ગાડી લઈને જાય એ બાજુ. તો અમને ત્યાં ખબર નથી ગાડી જાય કે, હવે ગાડી લઈને જાય છે, જાય તો સારું ન કરતો. અમે થાકી ગયા છે હાલી હાલી. આટા મારે ગાડી લઈને આવવાનું. ગાડી લઈને જાય છે ધીમે ધીમે. રસ્તો પાછો બહુ ખરાબ છે, રોદાય બહુ આવે છે. એમાં પાછો તમને ખબર હશે કેતનભાઈ ડમ્પર ના ડ્રાઈવર છે, ધમકાવે છે. દરિયો દેખાય સમુદ્ર તરફ. આમ 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 છે ના કે ગાડી લઈ ઓલા બે ગરા ભાઈ પેલા ખબર જ રાતો તો કેતનભાઈ તમે જોઈ લેજો ખાયણું બધી. ખાયણું જોઈને જે ચિરાગભાઈ ને બીક લાગે ને આવડી આ ખાયણું બધી આ સાઈડમાં રાખ, આપણે દેખાડી દઈએ પબ્લિક. ઊભી રાખ દે ભાઈ, કોઈ ઊભી રાખ તને કહું છું. ખાયણું જોઈ લઈ, ખાયણું કેટલી કુંડી છે. ખાયણું એ બાજુ નહીં, આ બાજુ બધી આમ જોઈને કોઈ આપણે બીક લાગે. ખાયણું જોતા તમને ખાયણું દેખાડી. ઓલા પણ એથી દેખાય, અહીંથી નથી દેખાતી બહુ ખાસ. ખાયણું બહુ જોઈએ. હવે આપણે જઈ દરિયા કાંઠે જાય, બહુ મજા આવશે. જ્યાં જે જોવા જેવું છે ત્યાં ગુફા અંદર એક મંદિર છે બાપુનું, ત્યાં ગુફા અંદર મંદિરમાં જવાનું છે, ત્યાં આપણે જઈ. જાતા જાતે રસ્તો બીજો આવી ગયો. તમે શુભમભાઈ જો થાય ધક્કા મારી મારીને સડતી નથી ત્યાં ગાડીઓ. જવાનું તો ઓલા રસ્તે, તમે આ વાયના રસ્તે આવી ગયા. બધા બળ કરે ચડવું આટુંથી. હવે ઓલા પણ પાણી લે છે, અમે ફૂગી ગયા છે, અહીંથી ઉતરીને નેટે રહી છે. અહીંયા એક મંદિર છે ગુફા અંદર, એ તમને મેં કીધું એમ એનું વિઝિટ કરવાનું છે. ગુફામાં મંદિર છે. અહીંયા આવી તો અહીંયા સાવ શાંત જોઈએ, અહીંયા આવવાની મજા આવે. જો એટલે પણ મંદિર છે. અહીંથી દરિયો તમને દેખાતો હોય છે. હા જો અહીંથી અહીંયા સાવ શાંત વાતાવરણ, ચોમાસામાં આવવાની મજા આવે એવું છે. અહીંયા મંદિર ની બાજુમાં જ છે. આપણે બધા બેલા બનાવીએ, મોટી મોટી ખાયણું છે. અહીંથી કોતરી કોતરી બેલા બનાવે. જોશે આ માથે ન પડે, આ બેલા છે. જો અહીંથી હા જો અહીંથી બધા બેલા બનાવે. અહીંયા બેલા જો તમે જોયો કે આ બધું કોતરી નાખે. હાવ આમ એવું આમ જોવામાં એટલું ખતરનાક લાગે ને, આમ જોતા જ બીક લાગી જાય. હા જો આ તમે તો પ્રી વેડિંગ કરો, ફોટા પાડવા હોય તો અહીં તમે ત્યાં રહી આવજો. આવું અહીંયા પાછું એક જ નથી. અહીંયા તમે આ મસ્ત ધારો નેત થાવ એકલી અહીંયા બેલા કોતરિંગ થાય છે. જ્યાં તમે જોવો ને એકલી આવી ખાયણું જ દેખાય. અહીંયા બધે આવી ગયા છે, હવે બધા અંદર જાય છે. અહીંથી આ તમે જોઈ લો, અંદર તો નહીં આવવા દે, પણ અહીંથી તમને બહારથી દેખાડી દઉં. તમે દર્શન કરી લેજો વેતા વેતા. જોઈ લો આ મંદિર, ગુફા અંદર મંદિર છે, ખોડિયાલમાનું મંદિર છે. અહીંયા બહાર આવ્યા છે મંદિરમાંથી. અહીંયા આવે દરિયાનો નજારો, અદભુત નજારો છે. અહીંથી આ બધી ખેણું પાસે દરિયો કાંઠો આખો દરિયો છે. હવે અહીંયા ઘડીક બેસ્યું, પવન ખાવું, અહીંયા પોતાને મળશું. હવે નીચે રહેવું છે, હાલો નીચે રહી. હવે અહીંથી સીધું નીચે આવવું છે. અહીંથી નથી ચિરાગભાઈ નથી નીચે રહી. અહીંથી હવે અહીંથી નીચે થાય છે. એ આપણે ઉપરથી કઈ નથી મજા આવતી ચિરાગનો વ્યૂ જોવામાં. અહીંથી જુઓ જુઓ અહીંયા મોટા મોટા પણ સમુદ્ર કાંઠે જવા હતું. અહીંયા તમે આવો એકવાર વિઝિટ કરો, બહુ આનંદ થાય તમને. હાલો હાલો હાલો. અહીંયા પાણી એમ છે. અહીંયા પાછું હાલવામાં ધ્યાન રાખવું પડ્યા હોય તો. અહીંયા પાછું જો અત્યારે તેડકો દેખાણો અમને હવે દિને, અત્યારે અમને તેડકો દેખાણો. આ તમારે પ્રી વેડિંગ માટે અહીંયા આવો તો બેસ્ટ લોકેશન. હું કેવું ચિરાગ? હે પણ અહીંથી ધીમે ધીમે કરતા કરતા નીચે આવી ગયા છે. દરિયા કાંઠે તમે દરિયા અહીંથી હવે હાલો નાટક કરવા હમણાં આવતા વખત નાટક ચાલુ કરી દીધા. હાલો 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 હાલો. અહીંયા
ગળદી જ નથી, કેમ કે અત્યારે અહીંયા કોઈ લોકો પબ્લિક જ નથી દેખાતું, એટલે અહીંયા તો થોડી કંઈક મજા આવશે હવે. નાટક તો થવા જ જોઈએ ગમે ત્યાં થાય. મેં અહીંયા આવ્યા હતા ફોટા પાડવા, નાટો મારવા. અહીંયા બધા કાંઈક તો નાટક તો કરવા પડે, તાજો બધે હું ચાલુ કરી દીધું. ઓલા મને વાંચવા હાલો હાલો, હું લખ્યું અહીંયા નથી મૂકતા છી ટબાક નમતા ચાલુ કરી દીધું. હવે ત્યાંથી આવી ગયા આ બાજુ. હવે એ બધા જે જાતે છે, હું ચિરાગ રહી છે એમ થોડોક એક્સપ્લોર કરવા આગળ શું છે બધું. આ તમે જોવો તો આમાં તમને એમ જોઈએ બીક લાગી, આમાં પગ લેતો એટલે હાથ પગ તો હાથ જ નો રહી. અહીંથી હવે જોઈ છે ઓલા બધા જાતે છે. હારો હજી આને માથે સાઈડે જ જવું છે, એક્સપ્લોર કરવું છે કે હાલ તમે હાલો જઈએ તમને દેખાડશે આમાં શું છે એ બધું. અરે કાંઈ નો આ થઈ ગયું, હવે આમાં ચડવું કેમ? ધીમે ધીમે એટલે સુધી ચડી ગયા છે. અહીંથી રો તમે મોટા મોટા પાણા જ છે આ બધું. અહીંયા ચોમાસામાં આવવાની બહુ મજા આવે. એક દી આખો દી અહીંયા વયો ને એવી કઈ મજા આવે. પ્રિવેન્ટ નું શૂટિંગ જમતા અહીંયા થઈ જાય. હા હા અહીંયા કેકડા ને કેચઅપ કરવા આવતા હતા, સપલા છે ક્યાં છે. હવે ચિરાગભાઈ લઈ દે તો સારું, નકર આમ નામ જવું પછી. હું એમાં રહ્યો તો સપલું મારું હરી નેટે ઉજ્યું છે. આ બાકી જો તમે પાણા કેડા મોટા મોટા છે. કમોન કમોન, હાલો આપણું સપલું આવી ગયું છે. આ કેકડા ને કેચઅપ કરવા આવ્યા હતા, તેમાં સપ્લાય કેચઅપ થઈ ગયા આપડા. બાકી એ તમે આમ કેકડા જરા કે સાંભળે ને તો અહીંથી ગાયબ થઈ જાય એમ છે અહીંયા. હવે અહીંયા આવતા તમે જો અહીંથી જાવું કેમ એ વિચારી છે એ બે. હું તો અહીંયા હાવ હલવાઈ જાઉં. સપ્લાય પહેરે એટલે સપ્લાય રહે છે, એટલે આમાં હાલવામાં ધ્યાન રાખવું પડશે. ચિરાગભાઈ તો સટકી જાય, આપણું કઈ કરવું પડશે અહીંથી. અહીંથી પેલા સપલા ફગવી દઈ કેમ લાગે? ધીમે ધીમે જઈએ, જયારે પૂછી ત્યારે હાથું. અહીંથી ઠેકડો મારવાનો વિચાર છે. હાલો કઈ નઈ, પૂકી ગયા. હવે તમને આપડે નથી એક્સપ્લોર કરવા જવું, હાવ હેરાન થઈ જાય. ધીમે ધીમે હવે નીકળી પાછા હતા નહીં, ઓલા બધા અહીંયા આપણી વાત જોતા હશે. તો આપણે અહીંયા જોઈએ છે કેકડા દેખાડી દો. અમે તમે જોયા તો છે. આમાં હવે આવ્યું તો નથી, તો હાલો આપણે રહી. ફોન આવી ગયો છે, આવી જ થઈ છો બધા આપણી વાત જોવે છે અહીંયા. હવે અહીંથી રહી છીએ ગાડી બાજુ, ગાડી લઈને સીધા ઘરે જ આવવાનું છે. હવે અહીંયા બધા બહુ થાકી ગયા હતા મારી ફરીને. અમારા ડ્રાઈવર સાહેબ તો આગળ જ હાલ્યા છે. હવે અહીંથી ઘર બાજુ રહી છે, બધે આમ થાકી ગયા છે. બહુ રેખડા, આખો દિવસ રેખડા એમ ગણી તો હાલે. અમારે ડ્રાઈવર કે તમે જલ્દી કરો, ઉતાવળ રાખો તમે, હાલો. તો હવે રહી છે ગાડી બાજુ. હવે નાથી રહીને આરામ ચાલુ કરશે. બહુ રેખડા, બહુ આટા માર્યા અહીંયા, બહુ ખોટી થઈ ગયા, બધા થાકી ગયા છે. હવે ઘર બાજુ જવાનું છે. આજ બહુ આટા માર્યા, બહુ રેખડા, મજા બહુ આવી, હેરાને બહુ જ્યાં બધા. બધા થાકી ગયા છે ને હવે સીધા ઘરે જ આવવાનું છે અહીંથી. તો હવે આપણે મળશું બીજા બ્લોગમાં. તમને આ બ્લોગ કેવો લાગ્યો કહેજો. જય માતાજી, જય મા મોગલ.